Hello everyone, this is me Shruti Panchal, rank 9 GPSC class 1-2. સો આપણે એક મેન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો, બટ આઈ હેડ ટુ ગો થ્રુ સમ મેડિકલ ઇમરજન્સી અને મને ડૉક્ટરે બોલવાની ના પાડી હતી. સો થોડુંક બોલી રહી હતી. સો આઈ વોઝ ટેકિંગ સમ ક્લાસીસ દેટ આઈ વોઝ સપોઝ ટુ એન્ડ એવરીથિંગ વોઝ ઓફ. સો નાવ આઈ એમ બેક, આઈ એમ ફિલિંગ અ લિટલ બિટ બેટર. તો તમારા જે પેપર્સ છે મેં કહ્યું હતું આપણે ડિસ્કસ કરીશું, રાઈટ? સો નાવ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ દેટ. હવે 2 પેપર મેં લીધા છે આ વિડીયોમાં, જેમાં હું તમને કહીશ કે ઇવેલ્યુએશન કે રિવ્યૂ કેવું થવું જોઈએ. નાવ આપણે આ જે પેપર્સ મેં લીધા છે, એક ગુજરાતીનું લીધું છે અને એક ઇંગ્લિશનું લીધું છે. ઓકે, તમે લોકો બધા ટેસ્ટ સિરીઝ લો છો અને ટેસ્ટ સિરીઝમાં ઇવેલ્યુએશનના નામ પર છે ને, એક જ સેકન્ડ ગાઈઝ, ઇવેલ્યુએશન નામ પર શું થાય છે કે ટીક ટીક ટીક, નીડ કન્ટેન્ટ એનરિચમેન્ટ, ઇમ્પ્રૂવ પ્રેઝન્ટેશન એન્ડ વોટ એલ્સ, કે ભાઈ તમને લોકોને 3 ને 4 કે 5 માર્ક્સ આપે છે. નાઉ ધેટ ઇઝ નોટ હાઉ યોર આન્સર્સ શુડ બી ઇવેલ્યુએટેડ. તમારે લોકોને સમજવું પડશે કઈ રીતે આન્સર સુધારી શકાય. તો વી વિલ ડૂ ધીસ ક્વાઇટ ઓફન નાવ સિન્સ આઈ એમ ફિલિંગ અ લિટલ બેટર. સો પહેલો ક્વેશ્ચન ગુજરાતીમાં લીધો છે, પહેલાં 2 ક્વેશ્ચન્સ ગુજરાતીમાં છે અને સેમ ક્વેશ્ચન્સ પછી ઇંગ્લિશમાં છે. તો શું મિસ્ટેક્સ કરી છે અને શું નથી કરવાની, બરાબર, આ બધી વસ્તુઓ આપણે થોડીક ડિસ્કસ કરીશું. આઈ એમ નોટ હિયર ટુ જજ એની વન્સ આન્સર્સ. આઈ એમ જસ્ટ હિયર ટુ ટેક યુ થ્રુ ધ જર્ની, જેની અંદર તમારા આન્સર રાઇટિંગ ઇમ્પ્રૂવ થાય. ઓકે, સો આઈ ડોન્ટ નો આ કોના પેપર્સ છે, રેન્ડમલી મેં ગ્રુપમાંથી ઊંચક્યા છે. જેનું પણ પેપર ઇઝ નો નીડ ટુ ફીલ ઓફેન્ડેડ. ઓકે, જૈન ધર્મ, ક્વેશ્ચન આખો નથી લખ્યો બટ આઈ સમહાવ રિમેમ્બર ધ ક્વેશ્ચન. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના ઉદ્ભવના પરિબળો ઘણા અંશે સરખા હોવા છતાં તેમના મૂળભૂત સિદ્ધાંતોમાં ઘણો તફાવત જોવા મળે છે. ઓકે, ચર્ચા કરો. દેટ વોઝ ધ ક્વેશ્ચન, ડિસ્કસ. સો અહીંયા આગળ ક્વેશ્ચન જે છે, સૌથી પહેલાં તો આપણે ક્વેશ્ચનને સમજવાની વાત કરીશું. સો નાવ જ્યારે હું ક્વેશ્ચનને સમજવાની વાત કરું તો સૌથી પહેલી વસ્તુ આપણે એ જોવાની છે કે ક્વેશ્ચન કેટલા પાર્ટ્સમાં આન્સર થશે. સો અહીંયા આગળ આઈ વુડ સે 2 પાર્ટ્સમાં થશે, 1 and 2. એક તો એ લોકોએ સ્ટેટ કરી દીધું છે કે ઘણા અંશે એ લોકોના ઉદ્ભવના પરિબળો સેમ હતા. સો યસ, પરિબળો સેમ હતા, કોઈ જ ના નથી, બધા જ પરિબળો ઓલમોસ્ટ સેમ હતા, રાઈટ? એ પરિબળો વિશે આપણે લખવાનું છે, બટ સિન્સ એ ઓલરેડી આપી દીધું છે, આપણે એની ઉપર વધારે ફોકસ નહીં કરીએ અને એની ઉપર એક આખું પેજ નહીં બગાડીએ. ઓકે, નાવ સેકન્ડ થિંગ કીધું છે કે ભાઈ તેના સિદ્ધાંતો ઘણા અંશે અલગ હતા. સો ધીસ ઇઝ ધ મેઇન પાર્ટ જે આપણે ડિસ્કસ કરવાનો છે. અને જ્યારે પણ ડિસ્કસ કરવાની હોય કોઈ પણ બાબત કે ચર્ચા કરવાની હોય કોઈ પણ બાબત, ત્યારે આપણે શું કરવાનું થશે, 2 પોઈન્ટ ઓફ વ્યૂ એટલીસ્ટ, કે હા ઘણા અંશે સરખા હતા, અલગ હતા અને ઘણા અંશે સરખા હતા. બંને પર્સપેક્ટિવ્સ આપણે અહીંયા મૂકવાના થશે. સો આ ક્વેશ્ચનને જો હું જોવા જાઉં તો 3 પાર્ટ્સમાં થશે. ફર્સ્ટ પાર્ટ જે આપણને ઇમ્પ્લિસિટલી, બરાબર, જે કહી દીધું છે કે ભાઈ આ સાચું છે અને આપણે કહેવાનું છે કે ભાઈ ઉદ્ભવ બંનેની વચ્ચે જે સરખામણી છે એ ઓકે છે કે નથી, રાઈટ? સો જે પણ આપણને આપી દીધું હોય કે ભાઈ આ સાચું જ છે, એની ઉપર આપણે વધારે વર્ડ લિમિટ નહીં વાપરીએ. સો આ જે ફર્સ્ટ પાર્ટ છે એને હું એક આમ ડાયાગ્રામ કરીને એની બહારથી એરોઝ કરીને ઉદ્ભવના કારણો કહી દઈશ. આનાથી વધારે હું સ્પેસ નહીં વાપરું. સો ઇફ આઈ એમ રાઇટિંગ, અહીંયાથી લઈને અહીંયા સુધી હું એક ડાયાગ્રામ કરી દઈશ, ડાયાગ્રામને લેબલ કરી દઈશ અને અહીંયા આગળ ઉદ્ભવના કારણો જે છે એ લખી દઈશ. ઓકે, ધીસ ઇઝ હાઉ આઈ વુડ રાઇટ. હવે અહીંયા જોઈએ શું લખ્યું છે, ઉદ્ભવના પરિબળોમાં સમાનતા. ઉત્તરવૈદિક કાળના અંતમાં કૃષિ વ્યવસ્થા અને નગર નાગરિકકરણનો વિકાસ. નાવ અહીંયા આગળ કારણોની અંદર ધીસ ઇઝ નોટ અ વેલિડ રીઝન. હા, આ પરિસ્થિતિ હતી પણ કઈ રીતે એણે લીડ કર્યું. ઓકે, બીજો પોઈન્ટ, વૈદિક ધર્મમાં યજ્ઞ તથા વિવિધ કર્મકાંડો અને પશુ બલિ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિ. ઓકે, સો અહીંયા આપણે કહીશું કે ભાઈ કૃષિ વ્યવસ્થા જે છે, કૃષિ આધારિત અર્થતંત્ર થવા માંડ્યું, એના કારણે, બરાબર છે,
જે લોકો પણ અને વૈદિક ધર્મ જે છે એ બલિ અને કર્મકાંડમાં પશુઓ માંગતું હતું. સો કૃષિવાળા લોકોને તકલીફ થવા માંડી. દેટ વોઝ વન ઓફ ધ રીઝન્સ. તો આ બંને પોઈન્ટ્સ જે છે ને એ અલગ નથી પાડવાના, સેમ જ રાખવાના છે. વૈદિક ધર્મ પ્રત્યે વેપારી વર્ગ તથા ખેડૂત વર્ગનો અસંતોષ. સો આપણે જોવા જઈશું તો 1, 2 ને 3 તમે એક જ વાત કહી રહ્યા છો આ 3 પોઈન્ટ્સથી. અને વૈદિક કાળમાં વર્ણ વ્યવસ્થામાં બ્રાહ્મણોને શ્રેષ્ઠથી અન્ય વર્ગોમાં અસંતોષ. ગાઈઝ, નોટ ઓનલી અસંતોષ, આપણે કહીશું કે ભાઈ બ્રાહ્મણો દ્વારા અન્ય વર્ગોનું દમન, સમાજમાં ચુસ્ત વર્ણ વ્યવસ્થા, બરાબર. સો આ બધા રીઝન્સ આવશે. અને બીજી વસ્તુ કે આ જે રિપ્રેઝન્ટેશન કર્યું છે એરોવાળું, જીપીએસસી આમાં માર્ક્સ નથી આપતું. તમે ઘણા બધા લોકો છે ને શું કરો છો કે યુપીએસસીના ટોપર્સની કોપીઝ જોઈને યુ ટ્રાય ટુ ડૂ ધીસ. આ મેથડ તમારે ત્યારે જ વાપરવાની છે જ્યારે તમારી પાસે ટાઈમ ખૂટી રહ્યો છે. અને પ્રોપર પ્રેક્ટિસ કરશો ટેસ્ટ સિરીઝની તો કોઈ જ વાંધો નહીં આવે. રાઈટ એવરીવન? સો આ જે કમ્પોનન્ટ છે જે એટલો યુઝફુલ પણ નથી, એ કમ્પોનન્ટની અંદર આપણે એક આખું પેજ બગાડી દીધું. પ્લસ પોઈન્ટ્સ જે લખ્યા છે એ તમે પ્રોપરલી આર્ટિક્યુલેટ નથી કર્યા, જેને પ્રોપરલી આર્ટિક્યુલેટ કરવા પડશે. સેકન્ડ પાર્ટ જોઈએ. બુદ્ધ અને જૈન ધર્મના સિદ્ધાંતોમાં તફાવત. તો બુદ્ધ ચિંતન એન્ડ જૈન ચિંતન. ઓકે, સો અહીંયા આગળ શું લખ્યું છે જોઈએ આપણે. સંસાર ક્ષણિક છે એવી અવધારણા જૈન ધર્મ સંસાર શાશ્વત છે એવું માને છે. તો આપણે આવી રીતે સ્કૂલ કિડ્સની જેમ લખીએ એના કરતાં સંસાર પ્રત્યેની ધારણા એવો કીવર્ડ બનાવીને કોલન કરીને એને અંડરલાઇન કરીને આ એક્સપ્લેનેશન આપણે લખી શકીએ. ઓકે, પછી આત્માનું અસ્તિત્વ, પછી પુનર્જન્મની વાત. ઓકે, આ પોઈન્ટ્સ વેલિડ છે પણ હજી ઘણા ડિફરન્સીસ છે અને પછી આપણે અમુક સમાનતાઓ પણ બતાડવાની રહેશે. ઓલ્સો ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ એક વખત. રાઈટ, બહુ દિવસે કરી રહી છું રેકોર્ડિંગ ઓર બોલવાનું ઓર સમથિંગ લાઈક દેટ. તો ઇન્ટ્રોડક્શન હું પહેલાં જોતા ભૂલી ગઈ, સોરી. સો આપણે શું કરીશું, સૌથી પહેલાં ક્વેશ્ચનને સમજીશું કે ડિમાન્ડ શું છે. સેકન્ડ, કેટલા પાર્ટ્સમાં આન્સર થશે એ જોઈશું. અને થર્ડ થિંગ આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખ્યું છે. વૈદિક ધર્મે ઉત્તર વૈદિક કાળમાં થતા તીવ્ર સામાજિક અને આર્થિક પરિવર્તનને અનુકૂળ ન હોવાથી વૈદિક ધર્મમાં પરિવર્તનની જરૂરિયાત ઊભી થતાં ઉત્તર ભારતમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો ઉદ્ભવ થયો. ઇન્ફોર્મેશન છે પણ ઇન્ટ્રોડક્શનમાં ઓલવેઝ ટ્રાય કરો કે તમે 4માંથી એક બાબત લખો. ક્યાં તો તમે કોઈ ડેટા કે ફેક્ટ આપો. સો અહીંયા તમે લખી શકતા હતા કે ભાઈ 6th સેન્ચુરી BCમાં ઈસુ પૂર્વેમાં આ ધર્મનો ઉદ્ભવ થયો. ધેન યુ કેન ઓલ્સો રાઇટ આમાં નહીં પણ કોઈ બીજું હોય તો એનું મહત્ત્વ લખી શકો, જે તે બાબત ઇમ્પોર્ટન્ટ છે એનું. ત્યારબાદ કોઈ કરંટ અફેર્સનો પ્રેસિડન્સ હોય એ લખી શકો અને ક્યાં તો કોઈ પણ બાબતને વ્યાખ્યાયિત કરી શકો. ઇન્ટ્રોડક્શન આ 4માંથી એક બાબત ચૂઝ કરવાનું રાખો. તમારી જે પેન નથી ઉપડતી એ કમ્પ્લેન છે ને એ ફટાફટ જતી રહેશે. ઓકે, સો સ્ટીલ આજે એક જ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ અને પછી વી વિલ ટેક અપ અધર વન્સ. કન્ક્લુઝન જે છે થોડું ફ્યુચરિસ્ટિક રાખો કે ભાઈ જૈન ધર્મ અને બુદ્ધ ધર્મ ખાલી ધર્મ નહોતા પણ એક વે ઓફ લાઈફ, બરાબર, હતા જે આપણને જીવન જીવવાની સારી તક શીખવાડીને ગયા. સમાજમાં સમાનતા, સમાવિષ્ટતા, બરાબર, ઈષ્ટદેવ ભક્તિની નવી રીત, આ બધી વસ્તુઓ આપણને આપતા ગયા. પર્સનલ ગોડનો જે એક સિદ્ધાંત છે એ આપણને આપતા ગયા. સો ગાઈઝ, આજના માટે આટલું જ. હું આવા જ રોજ જે નાના નાના વિડીયોઝથી તમને સમજાવતી રહીશ. હવે આ જ આન્સર આપણે ઇંગ્લિશમાં જોઈ લઈએ હે ને ફટાફટ. સો ક્વેશ્ચન ઇઝ હિયર. Though the factors for the emergence of Buddhism and Jainism were somewhat similar, the basic tenets were quite different. Analyze. સો ગાઈઝ, નાવ તમને ખબર પડી કે ભાઈ ઇવેલ્યુએશન કેવું થવું જોઈએ, હે ને. સો બુદ્ધિઝમ જૈનિઝમ, હવે જો અહીંયા આગળ પણ એ જ મિસ્ટેક છે. અહીંયા ભાઈ 6th સેન્ચુરી BC લખી દીધું હોત તો યોર ઇન્ટ્રોડક્શન વુડ હેવ ગોન બેટર. ઇન્ટ્રોડક્શનમાં હીરો નથી બનવાનું. આપણે કોઈને નથી કહેવાનું કે તમને બધું જ આવડે છે. વી જસ્ટ વોન્ટ ટુ સે દેટ યુ નો વોટ યુ આર ટોકિંગ અબાઉટ એન્ડ વોટ યુ આર ગોઈંગ ટુ રાઇટ. હવે જો અહીંયા આગળ સીધું સિમિલારિટીઝ પર આવી ગયા. હવે અહીંયા આગળ ક્વેશ્ચન વાંચવામાં ભૂલ થઈ છે
ઇમરજન્સનું પૂછ્યું હતું અને અહીંયા બે ધર્મની વચ્ચેની સિમિલારિટી લખી દીધી છે. સો આ જે છે એ તદ્દન નોન રિક્વાયર્ડ પાર્ટ પર વિશ્લેષણ થઈ ગયું છે. અને પછી અહીંયા અગેન જૈનિઝમ અને બુદ્ધિઝમ. નાઉ વેન યુ રાઇટિંગ ફિલોસોફિકલ વસ્તુઓને તો એમાં જે પ્રોપર એક્ઝામ્પલ્સ આપ્યા છે એ લખવા ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. જેમ કે આની અંદર તમે બુદ્ધિઝમ જે છે એ આત્માને એક મીણબત્તી સાથે, કેન્ડલ સાથે સરખાવે છે, એ વાળું એક્ઝામ્પલ લખવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી જો સેન્ટેન્સ ફોર્મેશન જોઈએ, ઇન ઓલ સિચ્યુએશન નીડ ટુ ફોલો મિડલ પાથ, ટુ ઇટ ધ ફૂડ નોટ ટુ ડાય. બરાબર સમજાઈ ગયું, પણ એક્ઝામ્પલ ઇઝ નોટ એપ્ટ. ઇન સિચ્યુએશન્સ હેડ ટુ ગો ઇન એક્સ્ટ્રીમ પાથ બાય ડુઈંગ સંલેખના. નાઉ સી ફેક્ટ બરાબર છે, પણ તમે જે રીતે આર્ટિક્યુલેટ કરીને આન્સર આપ્યો છે ને એ બાબત બરાબર નથી. સેકન્ડ પોઈન્ટ તો વાંચીએ. બુદ્ધા વોઝ ક્વાઇટ ઓન ગોડ એન્ડ સેડ વી આર નોટ ગોડ. જૈનિઝમ બિલીવડ ઇન ગોડ એન્ડ સેડ વી આર ગોડ. નોટ મેકિંગ સેન્સ. ટ્રાન્સમાઇગ્રેશન ઓફ સોલ ઇઝ પોસિબલ, ટ્રાન્સમાઇગ્રેશન ઓફ સોલ ઇઝ નોટ બિલીવડ ઇન જૈનિઝમ. ચલો આ હજી બી માની લેવાય આપણે કે સારો લખ્યો છે. ટુ વેર ધ ક્લોથ્સ ઇન ધ સિચ્યુએશન ઇફ ધ સિચ્યુએશન અરાઇઝ. Buddhism never said don't wear clothes. Digambars don't believe in sky clad. સો સી કેવું છે કે ઇવન જૈનિઝમ અને બુદ્ધિઝમનો આટલો ઇઝી ટોપિક, આટલો પ્રોબેબલ ટોપિકમાં બી આપણે મિસ્ટેક કરીએ છીએ. સો તમારું જે ઇવેલ્યુએશન, આઈ વુડ સે ઇવેલ્યુએશન કરતાં છે ને રિવ્યૂ ઓફ યોર આન્સર્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કે તમને કહી શકે, હવે અહીંયા જ હું તમને ટીક 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 કરીને કહી દઉં કે ભાઈ ડિમાન્ડ નોટ ફૂલફિલ્ડ 2 માર્ક્સ ઓર 1 માર્ક. ઓકે, કે અહીંયા આગળ હું કહી દઉં કે ડિમાન્ડ નોટ કમ્પ્લીટલી એડ્રેસ્ડ ઓર અન્ડરસ્ટુડ બાય ધી એસ્પિરન્ટ અને 2 માર્ક આપી દઉં. તમને ખબર જ નહીં પડે શું મિસ્ટેક થઈ છે. સો હંમેશા એક મોડલ આન્સર જે છે એ કેવો હોવો જોઈએ એ પછી તમારે સમજવાનું છે. નાઉ નેક્સ્ટ ટાઈમ આઈ વિલ ટીચ યુ. ચલો અહીંયા જ લખી દો. સૌથી પહેલો સ્ટેપ આન્સર રાઇટિંગમાં, અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન. ઓકે, સેકન્ડ પાર્ટ, અને આઈ એમ ન્યૂ ટુ ધીસ, અક્ષર થોડાક ગંદા આવશે આજે, 4-5 દિવસમાં થઈ જશે. બીજું, કેટલા પાર્ટ્સમાં આન્સર કરવાનો છે ફિગર આઉટ કરો. થર્ડ, ઇન્ટ્રોડક્શનના જે 4 ટાઈપ્સ આપ્યા છે એમાંથી કઈ યુઝ કરીશું. ફોર્થ, બોડીના હેડિંગ્સ ડિરાઈવ કરવાના છે. વી વિલ ટોક મોર અબાઉટ ધીસ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ફિફ્થ વન, કન્ક્લુઝન શુડ બી ફ્યુચરિસ્ટિક, પોઝિટિવ, સમ સોર્ટ ઓફ અ વિઝનરી થિંગ. એન્ડ સિક્સ્થ, પ્લીઝ આન્સર કઈ રીતે ઇમ્પ્રૂવ થઈ શકે એની ઉપર મહેનત કરવાની છે. અને આપણે નીડ કન્ટેન્ટ એનરિચમેન્ટ, ઇમ્પ્રૂવ પ્રેઝન્ટેશન, 2 માર્ક 3 માર્ક 4 માર્કવાળા ટ્રેપમાં નથી પડવાનું. સો ધીસ ઇઝ મી સેઇંગ ગુડ બાય. આઈ વિલ બી બેક સૂન વિથ સચ કાઇન્ડ ઓફ વિડીયોઝ. અને હવે રોજ જે આવી રીતે 2 આન્સર્સ આપણે જોઈશું. આઈ વિલ ટેક આઉટ મોર ટાઈમ ફોર ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ધ ઇનિશિયેટિવ. સી યુ સૂન. બાય.